કનકપુર વિસ્તારના ખેડૂતો દ્વારા ગાય આધારિત ખેતી દ્વારા ઉત્પાદન કરેલ ઓર્ગેનિક શેરડી પ્લાન્ટની ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લીધી મુલાકાત। અબડાસા તાલુકાના કનકપુર વિસ્તારના ખેડૂતો દ્વારા ગાય આધારિત ખેતી દ્વારા ઉત્પાદન કરેલ ઓર્ગેનિક શેરડીમાંથી કનેક્સવરી ગોળનું ઉત્પાદન કરવાના પ્લાન્ટની મુલાકાતે આવેલ। આવા ઓર્ગેનિક ગોળનું સૌપ્રથમ વખત કચ્છમાં અબડાસા તાલુકાના કનકપર ગામે ઉત્પાદન થઈ રહેલ છે, જે બદલ કનકપરના ખેડૂતોને અભિનંદન આપ્યા છે। તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, અરવિંદભાઈ શાહ, શંભુભાઈ ભાનુશાલી, ગોવિંદભાઈ ભાનુશાલી, અરવિંદભાઈ ભાનુશાલી સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી। આપણે બધા નસીબદાર લેખાઈએ કે આજે આપણા આ જગ્યાએ આપણા લોકલ ધારાસભ્ય એવા પ્રદ્યુમનસિંહ જાડેજાનું એમનું સપનું છે કે આખો અબડાસો ઓર્ગેનિકથી ખેતી કરે, ઓર્ગેનિકથી પેદાશ તૈયાર કરે અને બધાને આવું ગાય આધારિત ખેતી કરે અને ગાય આધારિત પ્રોડક્ટ મળે એમનું એક નેમ છે। આજે યોગાની જો રસ્તા ઉપર જતા હતા, મેં આમંત્રણ આપ્યું, આજે આવ્યા છે ત્યારે આ બાપુનું આપણે અહીંયા કને કનકપર ગામમાંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। હું તમને સમજાવું કે કનકપર ગામના ખેડૂતોએ આ વખતે ટ્રાયલ બેઝ ઉપર 15 એકરમાં શેરડીનું વાવેતર કર્યું, ગાય આધારિત સંપૂર્ણ શેરડી વાવી। કનકપર ગામમાં ગૌચર છે, ગૌચરમાં ચરતી ગાયો દ્વારા ઘાસ ખવાય એનું છાણ અને મૂત્રમાંથી આ શેરડી તૈયાર કરવામાં આવી। શેરડીને આ અહીંયા કાપી અને આ સંચાથી એને રસ કાઢવામાં આવે છે। રસ કાઢી અને આ રસ અહીંયા કને આવે છે અને રસમાંથી સંપૂર્ણ કોઈ પણ કેમિકલ નાખ્યા વગર માત્ર ને માત્ર દેશી પદ્ધતિથી આ ગોળ તૈયાર કરવામાં આવે છે। અને આપણે જોયો કે આ ગોળ અહીંયા આગળ બનીને આવી રહ્યો છે, ગરમા ગરમ ગોળ આપ જોઈ શકો છો। આ ગોળમાં કોઈ પણ ક્યાં પણ કોઈ મિલાવટ નથી, કોઈ કેમિકલ નથી અને એકદમ એનો ઓરિજિનલ સ્વાદ છે। તો બાબુ આ બાબતે તમે શું કહેશો? સાંભળો, આપણી વચ્ચે આપણા ધારાસભ્ય આવ્યા, અમારા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ આવ્યા, તાલુકા ભાજપના પ્રમુખ એવા જયદીપસિંહભાઈ આવ્યા, આપણા પ્રમુખ શ્રી મહાવીરસિંહભાઈ પણ તાલુકા પ્રમુખ પણ આવ્યા છે। આ સૌનું હું અમે હાર્દિક સ્વાગત કરું છું અને બધાને હું વિનંતી કરું છું કે ગરમા ગરમ ગોળનો આનંદ લેજો અને તમે સરસ શેરડી પણ અમે પીવડાવશું, એનું મોજ માણજો। બાપુ ધારાસભ્યશ્રી આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે બાપુને વિનંતી કરું કે આ બાબતે 2 શબ્દો કહો। આડું લે। આજે જે મૂળ તકલીફ છે આપણે શ્વાસની, આજે હેરેટિક હોય, કેન્સર હોય, ડાયાબિટીસ હોય, ટીબી હોય, મોટામાં મોટું અત્યારે તકલીફ છે શ્વાસનું। કારણ કે અત્યારે જે આપણે ખાવાની ચીજું છે એને મોટું મોટું ખાતર અને દવાનું જે વપરાય છે, એના માટે જો આપણે ચિંતા કરતા હોય, વસ્તુ સાવ નાની કહેવાય, એમના લેવલની વાત નથી, પણ આ દેશનો વડાપ્રધાન એક નાના કુટુંબમાંથી મોટા થયેલા એટલે એને એક એક વસ્તુનો અનુભવ છે। એ એટલી ચિંતા કરે છે કે કઈ રીતે શ્વાસનો આપણે કંટ્રોલ કરીએ। જો આપણે નહીં હોઈએ તો પછી બીજું આપણું શું કામનું? સંપત્તિ આપણા પાસે ગમે એટલી હોય, પણ શ્વાસ જો આપણું તંદુરસ્ત હશું તો બધું કરી શકશું। તો એનું ઉદાહરણ જુઓ તો અબડાસા વિસ્તારમાં કનકપર ગામના તમામ જ્ઞાતિના ખેડૂત, અમારા દલિત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, પાટીદાર સમાજના અગ્રણી વાલલાલભાઈ હોય, અમારા પરસોત્તમભાઈ હોય કે આપણા બાવાજી હોય કે પારાથી કોલી, તમામ જ્ઞાતિ એ ચિંતા કરી રહ્યા છે અને એ ગૌચરમાં એ જમીન રિઝર્વ રાખી અને ઘાસ એનામાં શેરડી વાવી અને એ ગૌમૂત્ર ને છાણથી એ ઉત્પાદન કરી શેરડી અને એ શેરડીને અહીંયા પેલી આજે અહીંયા ભઠ્ઠા લગાવ્યા છે, એ પેલી કરી અને એનામાં થી ગોળ બનાવે છે। એ તમારા સામે પ્યોર ઓર્ગેનિક જે ગોળ થઈ રહ્યો છે। તો આના માટે હું જેટલા કનકપર ગામને ખેડૂતોને અને જે આ સમિતિ છે એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને જે ગુજરાત સરકારનું ભૂપેન્દ્રભાઈ પટેલને વડાપ્રધાનશ્રીનું જે સપનું છે એ સાકાર થઈ રહ્યું છે। ધન્યવાદ, ખૂબ સરસ બાબુ। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, અબડાસા।